નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની અંદર આજે આપણે ગાઉસના નિયમના જે વિવિધ ઉપયોગો છે એમાંનો ત્રીજો ઉપયોગ છે એ સમજવાનો છે. અગાઉ આપણે ગાઉસના નિયમના બે ઉપયોગો જોયા. એમાં પહેલો ઉપયોગ હતો અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત પ્રવાહધારિત કે વિદ્યુત ભારિત જો તાર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું. ત્યારબાદ બીજો હતો અનંત સમતલ હોય તો એ અનંત સમતલ ધરાવતા વિદ્યુત ભારીય સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોયું. હવે મિત્રો આપણે ત્રીજો ઉપયોગ જે છે ગાઉસના નિયમનો એ કંઈક આવો છે કે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું. હવે ગોળીય કવચ કોને કહેવાય? સૌથી પહેલા તો આ આપણે એક મુદ્દો ખાસ સમજવાનો છે કે જેનો અંદરનો ભાગ છે એ પોલો હોય. પોલો એટલે કેવો? દાખલા તરીકે તમે ફૂટબોલ છે, ઓકે, તો ફૂટબોલ નો જે બોલનો આકાર જે હશે એનો અંદરનો જે ભાગ છે એની અંદર હવા ભરેલી હશે તો એ ભાગ પોલો હોય. ઓકે, એટલે એક પ્રકારનું કવચ થયું. ક્રિકેટનો બોલ પણ અંદરથી જોઈ શકો આ પોલો હોય તો એવો ભાગ કે જે પોલો હોય તો એને આપણે કહીશું ગોળીય કવચ. ઓકે, તો આવું ગોળાકાર કવચ એક મેં આકૃતિમાં દર્શાવેલું છે. આપ જોઈ શકો છો કે કેપિટલ આર ત્રિજ્યાનું આ એક ગોળાકાર કવચ છે અને એ કવચની સપાટી ઉપર અહીંયા મેં વિદ્યુત ભારો વિતરણ કરેલા દર્શાવેલા છે. ઓકે, આ જે છે એ વિદ્યુત ભારો છે, સપાટી ઉપર સતત રીતે વિતરણ થયેલા છે એટલે તેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કંઈક સિગ્મા જેટલી હોય છે. તો અહીંયા આપણે લખ્યું કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તો હું અહીંયા આકૃતિનું વર્ણન આવું કંઈક કરી કે આકૃતિમાં આપણે આજે ખાસ કરીને ગોળીય કવચ છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એક તો બે રીતે આપણે શોધી શકાય. એમાંનું પહેલી રીત છે એ આપણે જોઈએ કે કવચની ગોળીય કે ગોળાકાર કવચ ના બહાર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, અને બીજો એક આવશે, આપ જોઈ શકો છો કે અહીંયા મેં ડોટેડ લાઈનથી એક સ્મોલ આર ત્રિજ્યા ધરાવતું એક ગાઉસિયન પૃષ્ઠ લીધું. જે પૃષ્ઠ સાથે આપણે વિદ્યુત ફ્લક્સ ગણવાનું હોય, ઓકે, અથવા તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય એવું જે કાલ્પનિક પૃષ્ઠ જે આપણે ધારીએ એને આપણે કહીશું ગાઉસિયન પૃષ્ઠ મિત્રો. ઓકે, એટલે અહીંયા ડોટેડ લાઈનથી આપ જોઈ શકો છો એક ગાઉસિયન પૃષ્ઠ મેં ધ્યાનમાં લીધેલું છે અને એની જે ત્રિજ્યા છે એ સ્મોલ આર જેટલી રહેલી છે. તો આવા આર જેટલી ત્રિજ્યાઓ પાસે ના કોઈ બિંદુ આપણે ધાર્યો અહીંયા એ બિંદુ છે એને નામ આપીએ પી બિંદુ. તો આ પી બિંદુ પાસે આ ગોળાકાર કવચ પર પથરાયેલા સતત વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે આ જે પી બિંદુ છે એ ગોળાકાર કવચની કેવું બિંદુ થયું? તો કે બહારનું બિંદુ થયું. તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા માટે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યા ના ગોળાકાર કવચ પર વિદ્યુત ભારોનું
વિતરણ થયેલ છે, તેથી તે વિતરણની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે ગોળાકાર કવચ ની બહાર આવેલ કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા આકૃતિમાં સ્મોલ આર ત્રિજ્યા ધરાવતું, આપ જોઈ શકો અહીંયા એક સ્મોલ આર ત્રિજ્યા ધરાવતું ગૌસિયન અથવા ગાઉસિયન પૃષ્ઠ પર પી બિંદુએ વિદ્યુત ફ્લક્સ મેળવતા. વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે આપ જાણો છો કે ફ્લક્સના સૂત્ર અનુસાર વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે અને એ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગણવાની છે. તો આપ જોઈ શકો છો કે આ જે સપાટી છે, આ જે ગાઉસિયન ગોળાકાર પૃષ્ઠ, આ જે વિદ્યુત ભારનું જે ગોળીય કવચ છે, આ જે છે એને કવચ કહેવાય. ઓકે, તો આ ગોળીય જે કવચ છે એ આવી રીતે કંઈક હશે. દાખલા તરીકે આ કવચ હોય જે અહીંયા દર્શાવેલી છે, આ એનું કેન્દ્ર છે. તો જો વિદ્યુત ભાર અહીંયા આવેલો હોય, કવચની સપાટી પર જો વિદ્યુત ભાર આવી રીતે પથરાયેલા હોય, ઓકે, ધન વિદ્યુત ભારો, તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે હશે એ આમ આવેલી હશે. ઓકે, આ રીતે પ્રકાશના જેમ કિરણો સૂર્યમાંથી બહાર આવે એવી રીતે આમ આવેલી હોય. ઓકે, તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આવેલી હશે, જેને આપણે ઈ વડે દર્શાવીએ. હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને આપણે જોયું કે આની જે ત્રિજ્યા લીધી આપણે કેપિટલ આર, અને એક બીજું ડોટેડ લાઈનથી આપણે એક ગાઉસિયન પૃષ્ઠ લીધું. ઓકે, આની જે ત્રિજ્યા આપણે લીધી સ્મોલ આર, આ પી બિંદુ દાખલા તરીકે અહીંયા છે એ પી છે, તો અહીંયા આપણે આ બાજુ લીધું છે. ઓકે, તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો. આ અહીંયા લઈએ આપણે દાખલા તરીકે આ પી બિંદુ, હાલો, જેની ત્રિજ્યા સ્મોલ આર છે. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા, દાખલા તરીકે અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ આમ પસાર થાય. અહીંયા કોઈ બિંદુ હોય તો ત્યાંથી પણ વિદ્યુત ક્ષેત્ર રેખા આમ પસાર થાય. અહીંયા કોઈ બિંદુ હોય તો અહીંથી પણ વિદ્યુત ક્ષેત્ર આ રીતે પસાર થાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ જે સૂક્ષ્મ નાના ખંડો આપણે લઈએ અહીંયા ગોળીય કવચ ઉપર, તો એ ખંડોમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા આ નાના એવા ખંડને કેવી હોય, લંબ રૂપે હોય, આવી રીતે. ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા અને આનું જે આડછેદનું ક્ષેત્રફળ સૂક્ષ્મખંડનું, એ બંનેની જે દિશા હોય એ એક જ દિશામાં આવેલી હોય. અહીંયા આપણે એકનો વિચાર કરો તો આ નાનો એવો એક ખંડ લ્યો, આનું જે આડછેદનું ક્ષેત્રફળ હશે ડેલ્ટા એસ, જે કઈ દિશામાં હોય, આ દિશામાં, અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ એ જ દિશામાં, એટલે ઈ અને ડેલ્ટા એસ બે એક જ દિશામાં છે. તો આપણે આમ લખાય કે ગોળાકાર કવચ ના દરેક પૃષ્ઠખંડો માંથી લંબ રૂપે
ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલે કે તે સૂક્ષ્મ ખંડનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર ઈ એક સમાન દિશાઓમાં આવેલ છે. તેથી આપણે ગાઉસના નિયમ અનુસાર અગાઉ જોઈએ કે પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ જેનું સૂત્ર આપણે લખવું હોય તો ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આ સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા, પણ ઈ અને ડેલ્ટા એસ વચ્ચે કંઈક ખૂણો હશે એટલે આપણે લખાય અને ઈ ડેલ્ટા એસ કોસ થીટા, અથવા અહીંયા થીટા કેટલો હશે તો કે થીટા બરાબર 0 લેવાનો, એટલે કોસ 0 એટલે થઈ જાય 1, એટલે હું ડાયરેક્ટ 0 લઈ લઉં તો આપણે કહેવાય ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આ આપણને ફ્લક્સ મળ્યું. ઓકે, જો આ ખાલી આપણને સૂક્ષ્મ નાના એવા એક ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું. આપણે સમગ્ર ગોળીય કવચ પર રહેલા વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ જે ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થાય ત્યારે ફ્લક્સ કુલ કેટલું, તો કુલ ફ્લક્સ જો કેવું હોય તો ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે નાના નાના બધા જ પૃષ્ઠખંડોનો સરવાળો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, આવી રીતે લખી શકાય. ઓકે, બરાબર. બીજું, જો આપણે કુલ ફ્લક્સ આવી રીતે લેતા હોય, એસ લેતા એટલે કે એનું કુલ ક્ષેત્રફળ ડેલ્ટા એસ નો બધાનો સરવાળો કરતા જઈએ, ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ બધાનો સરવાળો કરીએ તો કુલ ક્ષેત્રફળ કેટલું લઈ લીધું, એસ. એસ લેવામાં આવે તો આવું આપણને ફ્લક્સ મળે કે ફાઈ બરાબર ઈ એસ. પણ એસ ની કિંમત આપણે જાણીએ છીએ કે ગોળો જો હોય, ઓકે, તો ગોળાનું જે ક્ષેત્રફળ છે એને આપણે 4 પાઈ આર સ્ક્વેર વડે દર્શાવાય. હવે સ્મોલ આર કયો છે તો કે જે આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું એ પૃષ્ઠની ત્રિજ્યા કેટલી તો કે સ્મોલ આર. તો આ સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો છે કે ગાઉસિયન પૃષ્ઠ છે એનું જે ક્ષેત્રફળ થાય ઈ 4 પાઈ આર સ્ક્વેર. એટલે અહીંયા આપણે લઈ લેશું ફાઈ બરાબર ઈ ગુણ્યા 4 પાઈ આર સ્ક્વેર. તો મિત્રો આ આપણને ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મળ્યું. હવે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ સમજવાનો છે. તો ગાઉસના નિયમ મુજબ વિદ્યુત ફ્લક્સ, આ વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો કે ઈ ફ્લક્સ છે ફાઈ બરાબર સિગ્મા ક્યુ છેદમાં એપ્સાઇલોન 0. આવું આપણે સૂત્ર ભણ્યા. હવે સિગ્મા ક્યુ એટલે કુલ વિદ્યુત ભાર. કુલ વિદ્યુત ભાર કેટલો હોય તો કે સિગ્મા ઇન્ટુ એસ જેટલો અને છેદમાં એપ્સાઇલોન 0. હવે સિગ્મા ને એમને રહેવા દો, એસ ની કિંમત મૂકો તો એસ બરાબર શું લેવાનું યાદ રાખો કે જે વિદ્યુત ભાર પૃષ્ઠ સાથે સંકળાયેલો હોય એ જ પૃષ્ઠ છે એના આડછેદનું ક્ષેત્રફળ. તો અહીંયા વિદ્યુત ભાર છે એ ખાલી કેપિટલ આર ત્રિજ્યા વાળો આ જે ગોળો છે કવચ છે એના સાથે જ સંકળાયેલું છે. એટલે આપણે શું કરશું, આ જે ગોળાકાર કવચ છે એનું જ આપણે આડછેદનું ક્ષેત્રફળ લેશું અને એનું ક્ષેત્રફળ થાય 4 પાઈ આર સ્ક્વેર અને છેદમાં એપ્સાઇલોન 0. સમીકરણ નંબર આને આપણે 2 કહીએ. તો સમીકરણ 1
જે આપણને અગાઉ ફ્લક્સ મળ્યું અને બીજું સમીકરણ નંબર 2 આ બંનેને સરખાવતા તો સમીકરણ નંબર 1 તથા 2 સરખાવતા તો આપણને આવું કંઈક મળશે કે સમીકરણ 1 માં શું છે તો કે સમીકરણ 1 માં E ગુણ્યા 4πr², રેડી, બરાબર સમીકરણ 2 માં ફાઈ બરાબર શું મળ્યું તો કે સિગ્મા ગુણ્યા 4πR² છેદમાં એપ્સાઇલોન 0. અહીંયા ખાસ ભૂલ ન પડે, ધ્યાન રાખજો કે આ જે વિદ્યુત ફ્લક્સ આપણે જે શરૂઆતમાં ગાઉસિયન પૃષ્ઠ સાથે લીધું એમાં ત્રિજ્યા કઈ છે તો કે મોટા ગોળાની, અને અહીંયા જે ત્રિજ્યા લીધી કોની છે તો કે વિદ્યુત ભાર જે ગોળા સાથે સંકળાયેલો એ જ ગોળાનું ક્ષેત્રફળ લીધું. તો અહીંયા મિત્રો આપણને જોઈ શકો કે આ 4π ઉડી જાય, ઈ ને કરતા બનાવી દેવાય આમાંથી, તો ઈ બરાબર થાય R² છેદમાં જાય એટલે સિગ્મા છેદમાં એપ્સાઇલોન 0 એને ગુણ્યા અહીંયા હતો અંશમાં R² અને છેદમાં આ સ્મોલ r² વયો જાય એટલે આવું આપણને સૂત્ર મળ્યું મિત્રો. તો આ જે સમીકરણ નંબર 3 કહીએ, જે ગોળાકાર કવચ હોય અને એ કવચની અંદર બહાર આવેલા બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. હજી સિગ્માની કિંમત જો તમે મૂકો તો તમને કંઈક આવું પણ સૂત્ર મળે કે જો સિગ્મા બરાબર આપણે કિંમત મૂકીએ, સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, અને પૃષ્ઠ ઘનતાનું સૂત્ર હતું Q ના છેદમાં 4a એટલે આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 4πr². જો આ કિંમત અહીંયા મૂકીએ તો આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ જે વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું મળે છે. તો આપણે જોઈએ કે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. ઓકે, તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે કે E બરાબર સિગ્માની કિંમત મૂકવાની Q ના છેદમાં 4πr² અને બીજું વધતું હતું R² એપ્સાઇલોન 0 R² છેદમાં એપ્સાઇલોન 0 R². તો આ R² ઉડી જાય. 1/4π ε0 ને કહેવાય K એટલે KQ છેદમાં R². આ સમીકરણ આપણું મળ્યું સાચું, જે અગાઉ આપણે જોઈ ગયા હતા. અને એના ઉપરથી એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને સદી સ્વરૂપે લખવું હોય તો અહીં એકમ સદી છે એની ત્રિજ્યા દર્શાવતો લેવો પડે. તો આમ આપણે ગાઉસના નિયમની મદદથી ગોળાકાર કવચના બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે એ મેળવું મિત્રો. ઓકે.